મિત્રો, શું તમે જાણો છો બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબે માતાના મંદિરને 51 શક્તિપીઠોમાંથી એક સ્થાન કેમ મળ્યું? અને શું તમે જાણો છો કે આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું છે? આપણે ગુજરાતમાં આવેલી એક એવી જગ્યા જ્યાં લાખો શ્રદ્ધાળુ ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે, અને તે જગ્યા જોવા જઈએ તો તે છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શ્રી અંબે માતાનું મંદિર. એવો તો શું છે આ મંદિરમાં કે આજે પણ લાખો શ્રદ્ધાળુ ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે દૂર દૂરથી માનતાઓ લઈને માતાજીના દર્શન કરવા માટે આવે છે. તો ચાલો જાણીએ આ અંબાજી માતાના મંદિરનો ઇતિહાસ. અમદાવાદથી 174 કિલોમીટર દૂર એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પર્વત પર આવેલું અંબે માતાનું મંદિર કે જેને લોકો આરાસુર ધામ તરીકે પણ ઓળખે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર અંબાજી મંદિર ભારત દેશના પ્રાચીન મંદિરોમાંનું એક છે અને 51 શક્તિપીઠોમાંથી પણ એક પ્રસિદ્ધ મંદિર છે. અંબાજી મંદિરના ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં માતાના ગ્રહણમાં માતાની કોઈ છબી નથી અને તેનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં પણ કરવામાં આવ્યો છે. અંબાજી માતાના યંત્રની પૂજા કરવામાં આવે છે અને હેરાન કરવા વાળી વાત તો એ છે કે આ સામાન્ય આંખોને દેખાતું નથી અને ના તો તેનો ફોટો લઈ શકાય છે. અંબાજી માતાનું મૂળ સ્થાન ટેકરાની ટોચ પર છે. ગબ્બર પર્વતની ટોચ પર અંબાજી માતાનું મંદિર છે જે 999 પગથિયા ચડીને પહોંચી શકાય છે. અંબાજી મંદિરના ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં એવું માનવામાં આવે છે કે અહીં એક પથ્થર પર માતાના પગના નિશાન બનાવવામાં આવેલા છે. અંબાજીના દર્શન કરીને ભક્તો ગબ્બર પર્વત પર જાય છે અને ભાદરવા મહિનાની પૂનમના દિવસે માતાજીની પૂજા કરવામાં આવે છે અને અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો લાગેલો હોય છે. દેશભરથી મોટી સંખ્યામાં ભક્તો અંબે માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને ભાદરવી પૂનમના દિવસે દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને આવે છે અને આ દિવસે અંબાજી નગરને દિવાળીની જેમ રોશનીથી સજાવવામાં આવે છે. નવરાત્રિના સમય દરમિયાન માતાના પ્રાંગણમાં જ ગરબા કરીને શક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ સમયે અંબાજીમાં ખૂબ જ ભીડ જોવા મળે છે અને લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દેવી આરાસુરને અંબે મા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની સાથે એક બીજી વાત પણ જોડાયેલી છે કે આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણએ મુંડન કરાવ્યું હતું અને ભગવાન શ્રી રામ પણ અહીં માતાજીની પૂજા કરવા આવ્યા હતા. અને દંતકથા અનુસાર ભગવાન રામ અને લક્ષ્મણ રાવણે સીતા માતાનું અપહરણ કર્યા પછી સીતા માતાની શોધમાં માઉન્ટ આબુના જંગલમાં આવ્યા હતા. રામજીએ ગબ્બર પર અંબે માતાની પૂજા કરી હતી અને તેમને અજય નામનું બાણ આપ્યું હતું, જેની મદદથી આખરે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. અંબાજી મંદિર વલ્લભી રાજા અરુણ સેન દ્વારા 14મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અંબાજી મંદિર આધ્યાત્મિક તેમજ સ્થાપત્યનું ખૂબ મહત્વ ધરાવે છે, કેમ કે તે 51 શક્તિપીઠોમાંથી એક છે અને એવું માનવામાં આવે છે કે માતા સતીનું હૃદય અંબાજી મંદિરના સ્થળ પર પડ્યું હતું, એટલા માટે તે શક્તિપીઠ બની ગયું.